ફરી એક વખત છેલ્લા કેટલાક દિવસોથી કોરોના અંગેના સમાચારો શરૂ થયા છે। થોડાક દિવસ પહેલા એવું જાહેર થયેલું કે કેરળ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસો મળી આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે। ત્યારબાદ એવું જાહેર થયું છે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ 2 મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। રાજકોટમાં પણ કોરોનાની એન્ટ્રી થયાનું જાણવા મળે છે। સૂત્રો જણાવે છે કે એક તરફ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી ચાલી રહી છે। આવા સમયે ગાંધીનગરમાં 50 વર્ષ આસપાસની 2 મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। આ બંને મહિલાઓ તાજેતરમાં દક્ષિણ ભારતના પ્રવાસે ગઈ હતી। આ મહિલાઓની સાથે અન્ય 50 સ્થાનિક લોકો પણ આંધ્રપ્રદેશ, રામેશ્વરમ વગેરે વિસ્તારોમાં પ્રવાસે ગયા હતા। કોરોના પોઝિટિવ જાહેર થયેલી આ બંને મહિલાઓએ અગાઉ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હતા। આ મહિલાઓના નમૂના જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા છે। તેઓના પરિવારના અન્ય 8 સભ્યોના પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ગુરુવારે 21મી ડિસેમ્બરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાત સહિતના આરોગ્ય મંત્રીઓ અને સચિવો સાથે કોરોના સંબંધે સમીક્ષા બેઠક યોજશે। તે દરમિયાન ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે બુધવારે એવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કોરોનાની કોઈ અસરો થશે નહીં। તે દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોરોનાના નવા વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી। જોકે સૌએ સાવચેતી રાખવી પડશે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગરની જીજી હોસ્પિટલ સહિત રાજ્યભરમાં તમામ શહેરોની હોસ્પિટલોને કોરોના સંબંધે એલર્ટ કરી દેવામાં આવી છે અને બધી હોસ્પિટલોમાં અલાયદા વોર્ડ બનાવવામાં આવ્યા છે। ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની તૈયારીઓ કરી લેવામાં આવી છે। આગામી સમયમાં લોકસભા ચૂંટણી પણ આવી રહી છે। આ પ્રકારની બધી સ્થિતિઓને કારણે લોકોમાં કોરોના સંબંધે હાલ ઉચાટ જોવા મળે છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના આરોગ્ય વિભાગે ગઈકાલે મંગળવારે સાંજે ફરી એક વખત કોરોનાના આંકડાઓ જાહેર કર્યા છે। આ આંકડાઓ જણાવે છે કે ગુજરાતમાંથી કોરોના ગયો જ નથી। ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં કોરોનાના 125 કેસ નોંધાયેલા છે। છેલ્લા કેટલાક સમયથી આ આંકડાઓ સરકાર દ્વારા પ્રચારમાં મૂકવામાં આવતા ન હતા। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન। આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ। બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે। આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 86 006।